સરકાર દર વર્ષે લાખો કરોડોના બજેટની જાહેરાત કરે છે, પરંતુ શું તેનાથી આ રાજ્યના જે ગરીબો છે, જે લોકો પીડિતો છે, જે લોકો વંચિત છે, જે લોકો મોંઘવારીના મારથી ત્રાસી ચૂકેલા છે, જે લોકો બેરોજગાર છે, તેમના સુધી આ બજેટ છે તેના લાભો પહોંચી રહ્યા છે? આવા સવાલો ઉપસ્થિત કરી રહ્યા છે વિધાનસભામાં વિપક્ષના નેતા તુષાર ચૌધરી, અને તેમણે આ બજેટની જ્યારે આજે જાહેરાત થવાની છે તે પહેલા જ સરકાર પર પ્રહારો કર્યા છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ. રહું છું આપણી સાથે તોફિક ગાંચી. ગુજરાતની સરકાર આજે વિધાનસભામાં બજેટ છે તેની જાહેરાત કરવાની છે. નાણામંત્રી કનુ દેસાઈ સતત 5મી વાર આ બજેટ છે તેની જાહેરાત કરવાના છે, અને માનવામાં આવી રહ્યું છે કે સ્પોર્ટ્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર સાથે સાથે ખેતી પર છે તે કોઈ સ્પેશિયલ યોજના અને સ્પેશિયલ પેકેજોની પણ આ બજેટમાં જાહેરાત થઈ શકે તેવી એક પ્રબળ સંભાવના છે. માનવામાં આવી રહ્યું છે કે આ બજેટ છે તે બજેટ 4 લાખ કરોડ આસપાસનું હોઈ શકે, પરંતુ આ બજેટની જાહેરાત નાણામંત્રી કરે તે પહેલાં જ વિપક્ષના જે નેતા છે તુષાર ચૌધરી, તેમણે સવાલો ઉપસ્થિત કર્યા છે કે સરકાર જે પ્રકારે ફૂલ ગુલાબી ચિત્ર રજૂ કરે છે, આંકડાની માયાજાળ ગૂંથે છે, પરંતુ યુવાનો છે તે બેરોજગાર છે, મોંઘવારી પણ આજે પણ એટલી યથાવત છે. મહિલાઓને લઈને પણ તેમણે સવાલો ઉપસ્થિત કર્યા, આરોગ્ય અને શિક્ષણને લઈને પણ તેમણે સવાલો ઉપસ્થિત કર્યા, અને તેમણે ત્યાં સુધી કહ્યું કે આદિવાસી વિસ્તારોમાં જે પ્રકારે બજેટની જાહેરાત કરવામાં આવે છે, પરંતુ આજ દિન સુધી ત્યાં ઘણા એવા ગામડા છે તે વિકાસથી વંચિત છે. આમ બજેટના મામલે આજે ધમાસાણ મચ્યું છે, અને વિપક્ષના જે નેતા છે તુષાર ચૌધરી, તેમણે પણ પ્રહારો કર્યા છે. રાજ્યપાલના પ્રવચન બાદ બજેટનો આભાસી અંદાજ તો આવી જ જતો હોય છે. રાજ્યપાલશ્રીના પ્રવચનમાં તમે જોયું હશે તો ફૂલ ગુલાબી પિક્ચર રજૂ કરવાનો એમણે પ્રયત્ન કર્યો છે. મોટી મોટી વાતો એમણે કરી છે, પણ એ જ બજેટમાં એમણે એ પણ ઉલ્લેખ કર્યો છે કે અમારી સરકાર એમ કે 3,65,00,000 લોકોને મફત અનાજ આપે છે. એટલે ઓલમોસ્ટ 50% કરતાં વધારે હિસ્સા મફત અનાજ પર આજે ગુજરાતમાં નિર્ભર છે, અને 1,22,00,000 ટન અનાજ એ લોકોએ વિતરણ કર્યું છે. તો આ પરિસ્થિતિમાં વિકાસ કોનો થયો, કોણને ફાયદો થયો, એ અમારી સમજની બહાર છે. અને જે પ્રકારે 10,000 કરોડનું જે કમોસમી વરસાદના કારણે જે ખેડૂતોને નુકસાન થયેલું, એનું એમણે પેકેજ જાહેર કર્યું, ને એમણે એમ કીધું છે કે અમે બધું ચૂકવણું પણ કરી દીધું છે. પણ આજે વાસ્તવિકતા એ છે કે તમે વીઘા દીઠ 3500 રૂપિયા આપીને ખેડૂતને 50,000 થી 60,000નું નુકસાન થયું હોય તો એ ખેડૂત કઈ રીતે બેઠો થઈ શકશે? અને તમારી 2 હેક્ટરની મર્યાદામાં પૂરેપૂરું વળતર તો ખેડૂતને મળ્યું જ નથી. તો આજે ખેડૂત પણ દુઃખી છે. અને જે શિક્ષિત બેરોજગારોની જે સમસ્યા છે, અમે વર્ષોથી માંગ કરી રહ્યા છીએ કે આઉટસોર્સિંગ નાબૂદ થાય, કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ થાય, કરાર આધારિત ભરતી નાબૂદ થાય, અને પૂરી પગારવાળી અને રિટાયર થાય તો પેન્શન મળે એવી ભરતીનું સરકાર આયોજન કરે. એ દિશામાં પણ સરકારે હજી સુધી કશું કર્યું નથી. એટલે આંકડાઓની માયાજાળ આજે રચશે નાણામંત્રી, પણ એનાથી સામાન્ય માણસ કે ગરીબ મધ્યમ વર્ગને કંઈ મળે એવું અમને આ બજેટમાં પણ લાગતું નથી. તમને અપેક્ષા શું છે? અમારી અપેક્ષા તો એવી છે કે ખેડૂતોનું સંપૂર્ણ દેવા નાબૂદીની જાહેરાત આજે બજેટમાં કરવી જોઈએ, અને શિક્ષિત નોકરી આપીશું, અને તબક્કાવાર આટલી ભરતી અમે કરીશું, તો જેનાથી કરીને શિક્ષિત બેરોજગારોને પણ ફાયદો થશે. અને આમાં આદિવાસી સમુદાયની વાત કરું તો 35%થી એ લોકોએ 40% જે ગુણોની મર્યાદા કરી, એને કારણે હાલમાં જ જે પોલીસની ભરતી થઈ તો એમાં લગભગ 1,500 જેટલા આદિવાસી યુવાનો પોલીસમાં ભરતી ખાલી માર્કની લીધે ના થઈ શક્યા, અને અમારી જગ્યા હતી તેમ છતાં પણ એ 1,500 જેટલી જગ્યા ખાલી રહી. એટલે એ જ્યારે એમને કંઈક તુક્કો સૂઝે ને એકદમ પરિપત્ર બહાર પાડીને જે નીતિ અમલ કરે છે એ વ્યાજબી નથી. એટલે એ 40% વાળી જે વાત એમણે કરી છે એ પણ પાછી ખેંચી લેવી જોઈએ. એ પણ અમારી એક માગણી રહેશે. હવે જોવાનું તે રહેશે કે નાણામંત્રી કનુ દેસાઈ જ્યારે આજે આ બજેટ છે તે વિધાનસભાના ગૃહમાં જાહેરાત કરે છે ત્યારે કઈ કઈ યોજના છે તે જાહેર કરે છે, અને ચૂંટણીલક્ષી બજેટ પણ હોઈ શકે, કેમ કે આવનારા દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની પણ ચૂંટણી યોજાવાની છે, અને આવી સ્થિતિમાં આ બજેટ છે તે ચૂંટણીને ધ્યાને રાખીને લાવવામાં આવે તેવી પણ એક પ્રબળ શક્યતા અત્યારે દેખાઈ રહી છે. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.